રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 2025ની ચોથી મિશન લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા અને તાલુકા મથકની તમામ અદાલતોમાં લોક અદાલત યોજાઈ હતી। આ લોક અદાલતમાં 37,000 કેસો સમાધાન માટે મુકાયા હતા, જેમાંથી આશરે 60% કેસના નિકાલની શક્યતા હોવાનું જજ એચ.બી. જોટાણીયાએ જણાવ્યું હતું। વિશેષ રીતે મોટર અકસ્માતના 3 મોટા કેસમાં ધોરાજી ખાતે 1.15 કરોડ અને રાજકોટમાં 2 કેસોમાં 63 લાખ તથા 53 લાખ રૂપિયાનું સમાધાન થયું હતું। વકીલ રાજેશ મહેતાએ જણાવ્યું હતું, લોક અદાલતથી અરજદારોને ઝડપથી ન્યાય મળે છે, જ્યારે પરંપરાગત કોર્ટમાં વર્ષો લાગી જાય છે। રાજેશ આર મહેતા। આજ લોક અદાલતનું જે આયોજન કરવામાં આવ્યું છે, શું લોક અદાલત છે એ સમયાંતરે યોજાય જ છે અને લોક અદાલતના કારણે છે અરજદારોને ખૂબ જ ઝડપથી ન્યાય મળે છે। કેસના ભારણને કારણે ખૂબ જ લિટિગેશન હોય અને કેસનો નિકાલ થવામાં 6-8 વર્ષનો સમય લાગતો હોય, જેની જગ્યાએ લોક અદાલતના માધ્યમથી વિક્ટીમને છે એ ખૂબ જ ઝડપથી વળતર અમે અપાવી શકીએ છીએ અને સારી રકમમાં સમાધાન થાય છે। પેન્ડિંગ કેસ હોય છે એ ઘટવામાં લોક અદાલતનું કેટલું મહત્વ? ખૂબ જ મહત્ત્વ છે। લોક અદાલતના કારણે જે પેન્ડન્સી છે એ 10થી 20% છે એ ઝડપથી નિકાલ થવાના કારણે એટલું પેન્ડન્સી ઘટે છે। તમારી સાથે કોઈ એવો અનુભવ થયો તમારા અંડર જે કેસ આવ્યો હોય ઝડપથી સોલ્વ થઈ? આ જ કેસ આજનું જ ઉદાહરણ છે। આજની લોક અદાલતમાં મારા ક્લાયન્ટ છે એમના પતિનું એક્સિડન્ટ થયું હતું રાજસ્થાન મુકામે અને 1.5 વર્ષના ગાળામાં જ એમને અમે આજની લોક અદાલતમાં સૌથી મોટી રકમ 63 લાખ રૂપિયા છે અમે 1.5 જ વર્ષમાં એમને અપાવી શક્યા છીએ। ત્યારે એની સાથે જ વાત કરશું। શું અમારા વકીલ જે રાજેશભાઈ મહેતા રાખેલા હતા, એમને અમને જે લોક અદાલતના દિવસે વહેલી તકે અમને ન્યાય અપાવ્યો એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। લોક અદાલતથી દિવસે ને દિવસે આ કેસ તમારા માટે 1.5 મહિનામાં તમે કહો છો કે સોલ્વ થઈ ગયો, 1.5 વર્ષમાં સોલ્વ થઈ ગયો છે કેસ, તો લોક અદાલતનું સંખ્યા વધવી જોઈએ લોક અદાલતના આયોજનની, એને લઈને શું? હા, જો લોક અદાલતની સંખ્યા વધે તો કોઈ પણ પીડિત પરિવાર છે એમને વહેલી તકે જો ન્યાય મળી જાય તો એ લોકોને પણ એમનું વળતર મળી જાય અને એ લોકોને પણ ઘણો બધો ફાયદો છે આમાં। લોક અદાલતનું જે દિવસે ને દિવસે ફેમિલીના કેસ વધતા જાય છે, એને લઈને શું? ફેમિલી ડિસ્પ્યુટ છે એ નિકાલ કરવાના 2-3 માધ્યમ છે। લોક અદાલતના માધ્યમથી પણ નિકાલ થઈ શકે છે। બીજું કે રાજકોટ ખાતે અદ્યતન મીડિયેશન સેન્ટર ચાલુ છે, હું એક મીડિયેટર પણ છું અને અમારી સમક્ષ પણ ફેમિલી કોર્ટના કેસ મુકાય છે અને એમાં સઘન મહેનત કરી અને મીડિયેશન મારફતે પણ સમાધાન કરાવી અને કેસનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। નેશનલ લોક અદાલતમાં હાલ પેન્ડિંગ કેસ કેટલા? એક્ઝેક્ટ પેન્ડિંગ કેસનો આઈડિયા નથી, કારણ કે બધા ક્લેમ કેસો અલગ હોય છે, ફેમિલી કેસના ડિસ્પ્યુટ અલગ હોય છે, નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના અલગ હોય છે, પણ દિવસે ને દિવસે પેન્ડન્સી કોર્ટમાં વધે છે। એમાં લોક અદાલતનું માધ્યમ છે એ કેસના નિકાલ માટે સૌથી ઉત્તમ છે અને બીજું મીડિયેશન છે। મીડિયેશન સેન્ટરમાં પણ સારા એવા સમાધાન થઈ શકે છે। આશરે પેન્ડિંગ કેસ ઘટવાની સંખ્યા આશરે મિનિમમ કેટલી? દર વર્ષે ફાઇલિંગ પણ એટલું છે અને નવું ફાઇલિંગના કારણે પેન્ડન્સી ઘટી શકતી નથી, પણ જે એકદમ વધી જાય એ વધતી પણ નથી। આજે આ વર્ષ 2025ની ચોથી નેશનલ લોક અદાલતનું આયોજન છે। સમગ્ર રાજકોટ જિલ્લાની તથા તાલુકા મથકે તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આજરોજ કુલ 37,000 કેસો લોક અદાલતમાં સમાધાન માટે મૂકવામાં આવેલ છે। તેમાંથી 60% કેસોનો નિકાલ થઈ શકે એવી શક્યતા છે। છેલ્લા 3 મહિનાથી જુદી જુદી વીમા કંપની, ફાઇનાન્સ કંપની તથા બેંક વગેરે સાથે મળી અને પ્રાઇવેટ પક્ષકારો સાથે પણ સમાધાન અંગેની બેઠકો કરી અને સમાધાનથી કેસોનું નિરાકરણ થાય તે અંગે પ્રયત્નો હાથ ધરવામાં આવેલા અને આજરોજ મોટર અકસ્માત વળતરના કુલ 3 મોટી રકમના કેસોમાં સમાધાન થયેલ છે। જે વાત આપના થકી મારે તમામ જાહેર જનતાને જણાવવી છે કે મોટર અકસ્માતનો જે અકસ્માત 2 વર્ષ પહેલાં થયેલો તેમાં ધોરાજી મુકામે ઇન્સ્યોરન્સ કંપની સાથે સમાધાન થયેલ અને આજરોજ 1,15,00,000માં તેમાં સમાધાન થયેલ અને વીમા કંપનીએ તે ચેક પ્રતિકાત્મક રૂપે આજરોજ અર્પણ કરેલ છે તથા રાજકોટ મુકામે એક મેટરમાં 63 લાખનું તથા બીજી મેટરમાં 53 લાખનું એમ 2 મેટરોમાં રાજકોટ ખાતે મોટી રકમનું ઇન્સ્યોરન્સ કંપની સાથે સમાધાન થયેલ છે।